જો મારા ભાઈ આવું તમારે પિંચી પાસે હે લૂડો સકાયો છે જો મારા પિંચી બેન એને કા પિંચી બેન લૂડો રમો ને અને બેન તમને આવડે? ચાલો જો મોડર્ન સ્કૂલ આવી ગઈ છે. જો ચાલો તમે મોડર્ન સ્કૂલના દરવાજે પગી ગયા છે. જો આ સ્કૂલનો અંદર જવા માટે સમયમાં તમને બંચીની મુલાકાત કરાવું. હા જો અમારા બંચી બેન આવે છે. કા બંચી બેન अलग अलग इधर पुरुष अलग अलग हो यार पौवा वो મુલાકાત આવ્યા છે. આજ પહેલી મુલાકાત છે બધા. જો અમારા ગણતભાઈ હિસકા ખાવા જાય છે. મોડર્ન સ્કૂલમાં બધી છોકરીઓ હિસકા બંચી બેનની મુલાકાત કરી લીધી છે અને અમે જ આવી છીએ ઘેરે. બધા ગ્રંથભાઈ ગયા છે દોડવા. ગ્રંથભાઈ એ ગ્રંથભાઈ આ મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરે છે. જય માતાજી, જય ગુરુદેવ. યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફેમિલી ચેનલમાં તમે બન્યા રહીજો. આજે અમારે જવાનું છે બંસીબેનની મુલાકાત કરવા. બંસીબેનને જ્યારે અમે 8 દિવસ અમે હોસ્ટેલમાં મૂક્યા છીએ તો એનો 8 દિવસ પછી એના સિસ્ટરનો ફોન આવે છે કે તમે બંસીબેનની મુલાકાત કરી જાઓ. તો બંસીબેનને કેમ છે એ અમે એની મુલાકાત કરવા જવાના છીએ. શું વસ્તુ ઘટે છે તો અમે એને આજ વસ્તુ દેવાના છીએ. આજે એમને રજા છે એટલે અમને બોલાવ્યા છે. તો અમે હું કિનલના મમ્મી બે જવાના છે. ને જો આ તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ ને? હા તો બંચી વગરનું તને કેમ લાગે છે? બંચી વગરનું ગમે નહીં કેમ કે કામ કેટલી બહુ થઈ છે. હા બંચી જો અમારે કામ બહુ કરતી કે નહીં તે એને બધા કરતા વધારે સાંભળે છે. હવે બધું એની માથે આવ્યું છે એટલે એને બંચી વધારે સાંભળે છે. અને બંચીને થોડુંક એમ થતું હોય છે કે આટલા દિવસ થઈ ગયા કોઈ દી એ રીતની રહેલી નથી કોઈની હારે. અમારા બધા સભ્યો સાથે જ રહેલી છે એટલે એને થોડુંક એમ થતું હોય છે કે હું પણ એકલી થઈ ગઈ છું એટલે આજ મુલાકાત કરવા જવાની છે. કા જવું પડે ને? હા 7-8 થઈ જાય. 7-8 દિવસ પછી એને જઈશી એને મળવા. બધા રેડિયો વિના રહેશો. હાલો ફેમિલી, જો અહીંયા તો પૈસા ગણાવવા મીના છે. અમારે બંચી હાટુ પૈસા લઈ જવાના છે. અહીંયા ડ્રેસની ફી ભરવાની છે. કાંક વસ્તુની જરૂર પડે તો વસ્તુ લઈ દેવાની છે એને. તો તમે જોજો પૈસા ગણે. જો પૈસા તો લઈ જવા પડે ને. અહીંયા જો રવિવારની રજાના મજા કરે છે. હો લૂડો સકાયો છે જો અમારા પિંચી બેન એને. કા પિંચી બેન લૂડો રમો ને? અને બેન તમને આવડે છે? કેટલા કુકરા પાક્યા? હે એક કુકરું પાક્યું છે. તમારે પિંચી બેન? 2. જો અમારા પિંચી બેન લૂડામાં જીતી જાય છે. દર વખતે છેતરી જાય અમારા ફનાબેન ને. છેતરી જાવ ને ફનાબેન ને? હે છેતરી જાવ ને? ફનાબેન ને અમારે આવડે ઓછું એટલે છેતરી જાવ. ચાલો તો જો અમે તૈયાર થઈ ગયા છીએ. અમારા ગ્રંથભાઈ જો ગાડીએ મીડ્યા છે ચડવા. હાલો બેસી જાવ. જો મારા ભાઈ આવું તમારે બંચી પાસે ચાલો જો મોડર્ન સ્કૂલ આવી ગઈ છે. જો આ મોડર્ન સ્કૂલ માનવડ હડમતિયા કહેવાય. પાલીતાણા તાલુકામાં સ્કૂલ આવેલી છે. ચાલો તમે મોડર્ન સ્કૂલના દરવાજે પગી ગયા છે. જો આ સ્કૂલનો અંદર જવા માટેનો ગેટ છે પણ હજી ગેટ બનશે અત્યારે કારણ કે છોકરા હજી બધા અંદર સફાઈ કામ હાલતું છે એટલે બનશે. જો આ અંદર તપાસ કરવા જાય છે અને વાહે અમારા ગ્રંથભાઈ પણ જાય છે. જો આ બધા જો ગેટ ની અંદર પ્રવેશ કરી લીધો છે. જો અમારા ગ્રંથભાઈ આ બધા વાલીઓ મળવા આવે છે. બધાને નવા છોકરા આવે ને બધાને મળવા આવે છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. ટૂંક સમયમાં જ તમને બંચીની મુલાકાત કરાવું. અહીંયા જો અમારા ગણતભાઈ હિસકા ખાવા જાય છે. મોડર્ન સ્કૂલમાં બધી છોકરીઓ હિસકા ને એવું ખાય છે. અમારા ગ્રંથભાઈ ના મમ્મી જો હિસકા ખાવા પહોંચી ગયા છે.
હા જો અમારા બંસી બેન આવે છે હો. કા બંસી બેન નો આવે દીદી એને કોઈ મુલાકાત ન કરી એટલે ન આવે કા બનુ બેન કેમ રહેશે ગમે છે હે મજા આવે ને ફરવે તો છે ને કે ઘર સાંભળે છે કાને સાંભળતી તો ચાલો મિત્રો બંસીની મુલાકાત તમને કરાવી દીધી બધાને ટાટા કહી દે બંસી બેન બનુ આમ હવારમાં હું નાસ્તો હોય અલગ અલગ હોય દરરોજ. દરરોજ અલગ અલગ હું હોય ક્યારેક પૌવા હોય, ક્યારેક થેપલા હોય, ક્યારેક ભાખરી હોય. દરરોજ બપોરે બપોરે અલગ હોય. બપોરે હું હોય અલગ અલગ શાક હોય, રોટલો હોય, રોટલી હોય, બધું હોય છાશ હોય. સાંજે તે શાક અલગ હોય, દાળ ભાત દરરોજ. દરરોજ સાંજે ખીચડી હોય દરરોજ પછી નાસ્તો આપે હાલના 5 વાગે શું આપે અલગ અલગ હોય. ફ્રૂટ હોય. ફ્રૂટ હાલના ફ્રૂટ આપે કાલ ખલેલા હતા. તો કેમ આપે ને કેટલા 5 આપતા છે એટલે આપે અહીંયા તો બધા વાલી મુલાકાતે આવ્યા છે આજ પહેલી મુલાકાત છે બધાની બધા વાલીઓ મુલાકાતે આવ્યા છે હવ ખાવ મારે બોલ વાત કરે છે ભેગો કરીને ખાવાનું. એ રોટલી બધા જે ખાવું. પછી કેળા મીઠું નથી. કેળાનું લખું કેટલો લાવ્યું થોડુંક જ છે. પુષ્પા 15 દિવસે આવવા દે 15 દિવસે પુષ્પા લાવવા હે ને હવે પુષ્પ લઈને આવશું આ વખતે તો કઈ લઈને નતા આવે બલૂન જે ખાવું છે એ લઈ આવી દઈશું હમણાં તે દઈ જાવ દાદા નાખી દો દાદા તને આપી દો દાદા ને મેં લગભગ કરી દીધી હવે બિન નાખીએ કપડા થયેલા જોવા આવે પછી ક્યારેક આવે. ક્યારે કરતા દરરોજ ને ખીજાય પછી આખું ન હોય તો ખીજાય જ ને. સરખી રૂમ નો ખીજાય નકર ન ખીજાય મારા પાસે એમ પાસે બધું શીખવાડે ને તો એ અમુક ને ન આવડતું ઘેરે કઈ કર્યું ન હોય ને ન આવડતું બંને બધું આવડે તમે બધી છોકરીને આવડે તાર રૂમમાં છે અમુક ને ન આવડતું બધાને આવડે. બધાને આવડે ચાલો તો હવે બંસીબેન ની મુલાકાત કરી લીધી છે ને અને અમે જ આવી છીએ ઘેરે બધો ગ્રંથભાઈ મળ્યા છે દોડવા ગ્રંથભાઈ ગ્રંથભાઈ આ મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરે છે હાલો જો આ બધા રસ્તે ચડ્યા છે હવે કા બંસી બેન ને જોઈને તો આ બધા છોકરા રોતા તને કઈ થતું હતું કે નહીં એક આપડે બંસી કઈ રોતી નહોતી એટલે કઈ ખબર પડે નહીં ચાલો ફેમિલી તો અમે બંસીને મળીને ઘેરે આવતા રહ્યા છીએ ઘરે જો અમારા ગ્રંથભાઈ ની અહીંયા જો નાન ખટાશ ને બધું મળ્યા વીખવા આ બધું લાવ્યા ગ્રંથભાઈ ની જો બધી વસ્તુ લાવ્યા મળ્યા વીખવા બેન આખો પડીકું લ્યો મતી બેન તો ફેમિલી આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય